નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં અંદાજિત 240 જેટલા તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો, જેમાં રાજુલામાં સૌથી વધારે 8.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે। તો અમરેલીના રાજુલામાં 8.5 ઇંચ કરતાં વધારે વરસાદ, ભાવનગરના મહવામાં 7.5 ઇંચ વરસાદ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.9 ઇંચ, ઉના તેમજ ગળતેશ્વરમાં 5.60 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગ અનુસાર 15 જેટલા તાલુકાઓમાં 4 ઇંચથી વધારે વરસાદ તેમજ 56 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો હજુ પણ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની વરસવાની રહેવાની શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાવાઝોડાને લઈને મોટું એલર્ટ। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું મોન્થા તેમજ અરબ સાગર ઉપરનું ભારે દબાણ એટલે કે ડિપ્રેશન દેશના હવામાનને બદલી રહ્યું છે। તો IMD અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી દેશના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે। તો મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ તેમજ કલિંગાપટ્ટનમ વચ્ચે કાકીનાડામાં ટકરાઈ શકે છે। તો આ દરમિયાન 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। તો આની અસર ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને દિલ્હી NCR સુધી પણ થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા છે। જ્યાં દોસ્તો અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશનની અસર હજુ પણ 31મી ઓક્ટોબર સુધી રહેશે। તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર થયું છે। તો આવતીકાલથી વરસાદમાં ઘટાડો થશે। તો 29 તારીખ એટલે કે આજથી 31 તારીખ સુધી ભારે વરસાદની હજુ પણ આગાહી છે। તો અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચશે। તો ખેડૂતો તેમની જણસીને સલામત સ્થળે ખસેડે તેવી પણ અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મંત્રીઓને વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે ઓર્ડરો અપાયા। જ્યાં દોસ્તો કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે। જેમાં CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવાના નિર્દેશો કર્યા છે। તો આ અંતર્ગત જીતુ વાઘાણીને ભાવનગર, નરેશ પટેલને તાપી, અર્જુન મોઢવાડિયાને અને ડોક્ટર પ્રદ્યુમન વાજાને જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ કૌશિક વેકરિયાને અમરેલીની મુલાકાત લેશે। તો મંત્રીઓ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરીને વહીવટી તંત્રને માર્ગદર્શન આપશે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કમોસમી વરસાદની અસર કેવી થઈ છે ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આધાર કાર્ડ અંગે નવા નિયમો। જ્યાં દોસ્તો 1 નવેમ્બરથી UIDAI આધાર સેવાઓમાં મોટા ફેરફારો કરશે। જેમાં આધાર કાર્ડ ધારકો ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ તેમજ મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે। તો ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો પણ જોઈશે। તો આધાર તેમજ પાન લિંકિંગ 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે। તો નહીં તો 1 જાન્યુઆરી 2026 થી પાન કાર્ડને અમાન્ય ગણાશે। તો નવી ફી ડેમોગ્રાફિક અપડેટ ₹75, બાયોમેટ્રિક અપડેટ ₹125 અને આધાર પ્રિન્ટ ₹40ની રહેશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર હવે ઈરાક બન્યો। જ્યાં દોસ્તો રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાની યોજના વચ્ચે સપ્ટેમ્બર 2025માં ઈરાક ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો છે। તો વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતે ઈરાક પાસેથી લગભગ 1.3 મિલિયન બેરલ પ્રતિદિન તેલ ખરીદ્યું છે, જ્યારે રશિયાથી આયાત ઘટીને 8,50,000 બેરલ થઈ રહ્યું છે। તો શિપિંગ ખર્ચ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયાથી આયાતમાં ઘટાડો થયો છે, જેના બદલે ભારતે હવે ઈરાકને પસંદ કર્યું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાએ ગુજરાત તરફ પલટી મારી. જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોન મોન્થા આજે સુધીમાં આંધ્રપ્રદેશના તટ ઉપર 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. જોકે દેશ ઉપર અરબ સાગરના વધુ એક ખતરનાક ડિપ્રેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તો આ ડિપ્રેશન ગુરુવાર સુધીમાં સુરત અને મુંબઈ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. તો તેના કારણે 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોનાના ભાવમાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર મોટો ઘટાડો. જ્યાં દોસ્તો વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો નોંધાયો છે. તો માત્ર એક જ દિવસમાં એક ઓસત 28 ગ્રામ સોનાના ભાવમાં $119નો ઘટાડો થયો છે, જે ભારતીય ચલણમાં ₹10,492 રૂપિયાનું મોટું નુકસાન દર્શાવે છે. તો અગાઉ 22 તારીખે $240ના ભારે ઘટાડા બાદ તેમાં ફરી એકવાર આ મોટો ઘટાડો થયો છે. તો હાલમાં સોનું $3,994 ઉપર વેચાઈ રહ્યું છે. તો આ મોટા ઘટાડાના કારણે અર્થશાસ્ત્રીઓએ ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ખાતરમાં નવા સબસિડી દરો લાગુ થયા. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા 2025ના રવિ સિઝન માટે ન્યુટ્રિયન્ટ આધારિત સબસિડી યોજના હેઠળ 37,952 કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે. તો નવી સબસિડી દરો અનુસાર નાઇટ્રોજન ઉપર ₹43.02, ફોસ્ફરસ ઉપર ₹47.96, પોટાશ ઉપર ₹2.38 અને સલ્ફર ઉપર ₹2.87 પ્રતિ કિલો સબસિડી મળશે. તો આ નવો ભાવ 1 ઓક્ટોબર 2025 થી લાગુ થયા છે, જેનાથી ખેડૂતોને આર્થિક રાહત મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચને લઈને મોટું અપડેટ. જ્યાં દોસ્તો મોદી કેબિનેટે 8મા પગાર પંચની રચનાની મંજૂરી આપી છે. તો આ પંચની અધ્યક્ષતા ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ કરશે. તો પંચને 18 મહિનાની અંદર જ પોતાની ભલામણો સરકારને સુપરત કરવાની રહેશે. તો આ નિર્ણયથી આશરે 5 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને તેનો સીધી અસર થશે. તો નાણામંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાને આ પગલાંને મંજૂરી આપી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. નાના વ્યવસાયો માટે ખુશ ખબર. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે નાના વ્યવસાયો માટે મોટી રાહત જાહેર કરી છે, જેમાં 1 નવેમ્બર 2025 થી નવી સરળ જીએસટી નોંધણી પ્રણાલી લાગુ થશે. તો નાણામંત્રી નિર્મલા સીતારામણે જણાવ્યું કે ₹2.5 લાખથી ઓછી માસિક કર આવક ધરાવતા વ્યવસાયોને હવે GSTN પોર્ટલ ઉપર દ્વારા આપમેળે મંજૂરી મળશે. તો આનાથી નાના વેપારીઓને ઝડપી નોંધણી મળશે, તેમજ કાગળ કામ માટે પણ ઘટશે. તો નિષ્ણાંતોના મતે નવી સિસ્ટમ કર અધિકારીઓને જોખમી કેસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ પણ થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈ ચલણનો દંડ હવેથી ગૂગલ પે અને ફોન પે ઉપરથી પણ ભરી શકાશે. જ્યાં દોસ્તો ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં SBI સાથેના MOU હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BPPS મારફતે ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ કરાઈ છે. તો હવેથી વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ UPI તેમજ યોનો જેવી એપ્લિકેશન્સ દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન્સ પસંદ કરીને સીધો દંડ ભરી શકાશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. લીલી પરિક્રમાને લઈને 250 જેટલી એક્સ્ટ્રા બસો દોડશે. જ્યાં દોસ્તો ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થશે. તો જૂનાગઢ કલેક્ટરે 36 કિલોમીટરના રૂટ ઉપર પોલીસ, ફોરેસ્ટ ગાર્ડ તેમજ આરોગ્ય સહિતના તમામ વિભાગોને 24 કલાક ફરજ ઉપર રહેવાની સૂચના આપી છે. તો આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહવાન પણ કરાયું છે. તો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ST નિગમ દ્વારા 250 કરતા વધારાની બસો તેમજ જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી 60 મિની બસો પણ દોડાવવા માટેનો નિર્ણય લેવાના આદેશો અપાયા છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હિરણ 2 ડેમના દરવાજા ખોલાયા. જ્યાં દોસ્તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે હિરણ 2 ડેમના પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો ડેમમાંથી પાણી છોડવામાં આવતા પ્રશાસન દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો જેમાં તાલાળાના ઉમરેઠી, માલજી જેવા તેમજ સેમરવાવ અને વેરાવળના ભેરાળા, મંડોર, ઈશ્વરિયા સહિતના પ્રભાસ પાટણને પણ સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભયાનક ભૂકંપ તો ભારે નુકસાન થયું. જ્યાં દોસ્તો તુર્કીના સિંદિરગીમાં 6.1ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો છે. જેના કારણે અનેક ઇમારતો ધરાશાય થતા મોટા પાયે નુકસાનની આશંકા છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ સિંદિરગીમાં નોંધાયું છે. તો આ સિવાય ઇસ્તંબુલમાં તેમજ ત્યાંના આંચકા અનુભવાયા હતા.